બેંગલુરુમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે। બેંગલુરુના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। એરપોર્ટ રોડ, વિદ્યાશિલ્પા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા તો સિલ્ક બોર્ડ જંકશન સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા। બેંગલુરુમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। બેંગલુરુમાં ચોમાસા પહેલા જ વરસાદે તબાહી મચાવી દીધી। બેંગલુરુમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો। લેઆઉટ બોમ્મનહલીમાં પાણી ભરાયા, કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। तो आ दृश्यों में आपने बतावी रह्या छे बेंगलुरुना दृश्यो छे अने भर उनाळे बेंगलुरुमां आवी हालत छे। वरसादे बेंगलुरुना लोकोने अत्यारे हालाकीमां मूकी दीधा छे। કેટલા એવા વિસ્તારો છે બેંગલુરુમાં કે જ્યાં ભારે વરસાદને કારણે આ વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે અને એટલી ખરાબ હાલત છે કે ત્યાં બોટના માધ્યમથી લોકોને રેસ્ક્યુ કરવા પડી રહ્યા છે। લોકોનું રાજ રચેલું આ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું, જેના કારણે ભારે મુશ્કેલી, ખૂબ જ નુકસાન લોકોને વેઠવું પડ્યું છે। કેટલાય વિસ્તારોમાં બેંગલુરુમાં ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા તો કેટલાક વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે લોકોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। હજુ તો આ ઉનાળાના દ્રશ્યો છે, આ ઉનાળાની તસવીર આવી છે અને ઉનાળામાં જ બેંગલુરુ વાસીઓને આ વરસાદે ચોમાસામાં કેવી હાલાકી પડશે એનો અનુભવ કરાવી દીધો છે। વરસાદથી બેંગલુરુનું જનજીવન ખોરવાઈ ગયું છે। લોકોને રેસ્ક્યુ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ બેંગલુરુના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કેવી રીતે નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। એની પણ તસવીરો સામે આવી તો વાહનો પણ પાણીમાં અડધા સુધી ડૂબી ગયા હતા, એવી પણ તસવીરો સામે આવી અને બોટના માધ્યમથી લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા। If you see, it's only in this 200-300 radius meter because of the what is that? There's no proper sewage holes here, and it's not bigger, so all the water stays on the road, and a lot of people suffer because of that. As you can see all those people standing; they can't go, and because of this college, school, and workplace, it all gets affected. बारिश 3-4 घंटे 5 घंटे से ज्यादा पड़ता है तो रोड में ऐसे पानी जम जाता है। और हमारे अपार्टमेंट में तो बेसमेंट है, बेसमेंट में सब गाड़ी अटके हुए हैं, कोई भी गाड़ी नहीं निकाल पा रहा है। और सब पॉपुलेशन का तो ट्रांसपोर्टेशन ही एकदम बंद हो जाता है। इतने लोग बस पे डिपेंडेंट रहते हैं, कुछ लोग ऑटो पे। ऑटो वाले ऐसे वेदर में एक्स्ट्रा पैसे पूछते हैं।